સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની સામાન્ય સભા રાખવામાં આવી હતી, જેમાં પ્રથમવાર મહિલા પ્રમુખની વરણી કરવામાં આવી. શિક્ષક સંઘને સમરસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાતમાં પંચાયત અને તાલુકા પંચાયતની જેમ ગામોને સમરસ બનાવવાની ફોર્મ્યુલા આ શિક્ષક સંઘમાં પણ લાગુ કરવામાં આવી છે. આ નિર્ણય પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને CR પાટીલની સમરસ નીતિનો પ્રભાવ જોવા મળ્યો. નિયુક્ત હોદ્દેદારોના સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ લીના દેસાઈને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમની સાથે ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણય સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘની સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો. છેલ્લા 2 મહિનાથી સંઘની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ તમામ શિક્ષકો અને આચાર્યોને સમરસ પ્રક્રિયા વિશે સમજાવવામાં આવ્યા હતા અને આખરે આ નિર્ણય લેવામાં આવ્યા છે. આજે સામાન્ય સભામાં આપની પ્રમુખ તરીકે વરણી થયેલું છે. હું લીના દેસાઈ સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની આજે સામાન્ય સભાની અંદર મારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને આ જે પ્રમુખ તરીકેની વરણી કરી છે તેની સાથે મારા બીજા 20 સભ્યોને પણ બિનહરીફ વરણી થઈ છે. જેવી રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર સમરસનો ફોર્મ્યુલા જે રીતે અપનાવવામાં આવે છે, એવી જ રીતે આજે શિક્ષણની સંસ્થાની અંદર પણ અમે સમરસ કરીને આજે એક નવો ચીલો ચિતાર્યો છે. પ્રમુખ તરીકે આપ આગળ કેવી રીતની કામગીરી કરશો? કયા કામગીરી બાબતે આપણું જે પ્રમુખ તરીકેની ભૂમિકા રહેશે? મારે પ્રમુખ તરીકેના અમારા શિક્ષકોના જે પ્રશ્નો હશે તેને હું સોલ્વ કરવાની હું કોશિશ કરીશ અને પહેલામાં પહેલો અમારો જે પ્રશ્ન છે NPS નો, એ NPS ના પ્રશ્નને સોલ્વ કરવા માટે રજૂઆતો જે જગ્યા પર કરવાની હશે તે હું જરૂરથી રજૂઆતો કરીશ કે અમારા શિક્ષકોને ઓલ્ડ પેન્શન યોજના મળે.